બાપુની પ્રસાદી હે કીધું કે અમે ઘણું સુંદર રીતે રાજ ચલાવીએ છીએ, પરંતુ અમારે ત્યાં કોઈ સંતાન નથી. અમે એવો કયો અપરાધ કર્યો છે? દિવસના સમયે રોશો, રડવા સિવાય કઈ હાથમાં નહીં રહે, કારણ કે બાળક તમારું નહીં રહે. ભલે એ ઊંચો દરજ્જો પ્રાપ્ત કરી લીધો, પણ જો આ સંસ્કારો નહીં હોય તો ખૂબ વિકટ પરિસ્થિતિ બનશે. જે શાયદ 140 કરોડમાં ભારતની વસ્તીમાં 100 કરોડથી પણ વધારે લોકો આજ બીમારીનું જીવન જીવે. 10 કરોડ લોકોને બ્લડ પ્રેશર છે, 15 કરોડ લોકો. અહીં અમે જે સનાતન આરોગ્ય ગૌ સેવા આશ્રમ ટ્રસ્ટ દ્વારા જે લોંગિયા ગામ છે, મહુવાની બાજુની અંદર છે, અને હાઈવેથી મહુવા જે હાઈવે છે એનાથી 2 જ કિલોમીટરની અંદર દૂર આ આશ્રમ આવેલો છે. અને જે મહંત છે અત્યારે ઓમપુરી બાપુ છે, ઓમરામ બાપુ છે. અને ખાસ તો બાપુ કહેતા આનંદ થાય છે કે અહીં શ્રમ સાથે આનંદ છે, એટલે તો આશ્રમ છે. અને અહીં જે કોઈ સેવા કરી રહ્યા છે તે ખૂબ જ તે આનંદથી કરી રહ્યા છે. અને ખાસ તો અહીં ગૌ સંવર્ધન, ગાયોનું પાલન અને લાલન થાય. જો આપણને રામ, આ ગાય છે ને એટલે જ આપણને રામ બાપુ મળ્યા છે, કૃષ્ણ મળ્યા છે, દિલીપ રાજા થયા. એમને ત્યાં કોઈ પુત્ર નહીં, પછી તો એમની પત્ની છે. આ બંને ચિંતાતુર થયા કે અરે અમારો તો ઘણું બધું અમે રાજ, વશિષ્ઠ મહારાજને કીધું કે અમે ઘણું સુંદર રીતે રાજ ચલાવીએ છીએ, પરંતુ અમારે ત્યાં કોઈ સંતાન નથી. અમે એવો કયો અપરાધ કર્યો છે? ત્યારે વશિષ્ઠ મહારાજે સમાધિની અંદર જોયું કે તમે નંદિની ગાયની અવહેલના કરી છે, તમે એને વંદન નહોતા કર્યા, એનું આ પરિણામ છે. અને પછી તો દિલીપ રાજા આગળ અને પાછળ છે રાણી છે, સુદક્ષિણા રાણી છે. આ બંને બાપુ ખૂબ સેવા નંદિની ગાયની કરી. એમને કારણે જ એને ત્યાં રઘુ નામનો પુત્ર થયો, અને રઘુને ત્યાં અજ થયા, અને અજને ત્યાં દશરથ થયા, અને દશરથને ત્યાં રામ થયા. 9મી તિથિ મધુમાસ પુનીતા. આપણને રામ મળ્યા હોય ને તો એ ગાયના પ્રતાપે મળ્યા. અને કૃષ્ણએ જો ગાયનું લાલન પાલન કર્યું, એટલે કૃષ્ણમ વંદે જગતગુરુ બન્યા છે. તો બાપુ તે અહીં જે ગાયો છે એનું લાલન પાલન કરી રહ્યા છે, એમની આરતી કરી રહ્યા છે, સેવા કરી રહ્યા છે. અને ખાસ તો અહીં યોગ ચિત્ત વૃત્તિ નિરોધ યોગ વિશે બાપુ સેવા કાર્ય કરી રહ્યા છે. અરોગસ્ય ભાવ, રોગ વિનાનું જીવન કઈ રીતે મળે અને આ આરોગ્યને કઈ રીતે સાચવી શકાય. જો કદાચ રૂગ્ણ બન્યા હોય તો આપણે કઈ રીતે એમાંથી બહાર આવીએ છીએ. આખા જે આશ્રમની પ્રવૃત્તિ છે, ઓમરામ બાપુને જ કહું છું, બાપુ આપ અમારી ઉપર કૃપા કરો અને અમને થોડો સત્સંગનો લાભ આપશો, અને આશ્રમની પ્રવૃત્તિઓ વિશે આપ અમને વાકેફ કરશો. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર, ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. બધાને જય ગૌ માતા. અહીંયા સનાતન ધર્મની, સનાતન આશ્રમની અંદર ગૌ માતાની સેવા થઈ રહી છે. સાથે સાથે સનાતન ધર્મની ચિકિત્સા પદ્ધતિ યોગ આયુર્વેદ, કે જે આજે ભારતમાં મોટામાં મોટી સમસ્યાનું કારણ બની રહ્યું છે, એ છે આરોગ્ય ક્ષેત્ર. આજે શાયદ 140 કરોડમાં ભારતની વસ્તીમાં 100 કરોડથી પણ વધારે લોકો આજ બીમારીનું જીવન જીવે છે. 10 કરોડ લોકોને બ્લડ પ્રેશર છે, 15 કરોડ લોકોને ડાયાબિટીસ છે, 5 લાખ લોકો દર વર્ષે કેન્સરના કારણે મૃત્યુ પામે છે. આ સ્થિતિ જે દેશે આખા વિશ્વને આરોગ્યનો સંદેશો આપ્યો, એ જ દેશની આજ પરિસ્થિતિ ખૂબ વિકટમય બનતી જાય છે. જ્યારે દેશને આમાંથી બહાર લાવવો હોય તો આપણે આપણા મૂળ ઉપર, આપણે આપણા ઋષિઓના જીવન ઉપર આપણે નજર નાખવી પડશે. શાયદ આપણે ખૂબ ઊંચા લેવલ પર પહોંચી ગયા, પણ આપણી પાસે આરોગ્ય નથી, શરીરનું આરોગ્ય નથી, મનનું આરોગ્ય નથી. શરીરનું આરોગ્ય
તો આપણે પ્રાપ્ત કરી શકીએ. એનાથી પણ મોટી વસ્તુ છે માનસિક અશાંતિ. આજ મોટું એક દુઃખનું કારણ બનતું જાય છે. ચાલો આરોગ્ય તો બધાને નથી, પણ આજ અશાંતિ, સ્ટ્રેસ, તણાવ, ડિપ્રેશનમાં આજ વ્યસનો તરફ લોકો ખૂબ દોટ મૂકે છે. એનું એક જ કારણ છે સાહેબ, કે આજ માણસ અશાંત બનતો જાય છે, માણસ ખોખલો થતો જાય છે, માણસ ભાંગતો જાય છે, માણસ તૂટતો જાય છે. વિકાસ તો ખૂબ કરીએ છીએ, વિકાસ બાહ્ય વિકાસ છે, પણ માણસ અંદરથી ખોખલો થઈ ગયો, માણસ અંદરથી ભાંગી ગયો છે. માણસમાં જે અંદરનું આત્મબળ હતું એ રહ્યું નથી. એટલે માણસ અશાંત છે, અને અશાંત માણસ નશા તરફ ખૂબ જાય. આજ તમે જુઓ તો જ્યાં પણ જુઓ ત્યાં કાં તો માવો ખવાતો હશે, તમાકુ ખવાતી હશે, બીડી પીવાતી હશે, એનાથી પણ એના મન શાંત ન રહેતું, દારૂ પીવાતો હશે, એનાથી પણ અત્યારે ખૂબ મોટું ગુજરાતની તો હાલત એવી બનતી જાય છે કે અત્યારે નાના નાના શહેરો, આ મહુવા છે, ભાવનગર છે, હવે આવા શહેરોની અંદર ડ્રગ્સ પીતા લોકો થઈ ગયા. ડ્રગ્સનું મોટામાં મોટું કારણ છે સ્ટ્રેસ, તણાવ. માણસ અશાંત બન્યો છે, માણસ અંદરથી ભાંગ્યો છે. જો માણસે પોતાની અંદર બળ લાવવું હોય, તાકાત લાવવી હોય, શક્તિ લાવવી હોય, માનસિક રીતે એને સબળ બનવું હોય, તો એને ભગવાનનો આશ્રય કરવો પડશે, આપણા સનાતન ધર્મનો આશ્રય લેવો પડશે. જો સનાતન ધર્મના આશ્રયમાં નહીં આવ્યા તો આપણે બધા વ્યસની જશું, બધાને નશો કરવાની જરૂર જ પડશે. નશાથી કોઈ બચી શકશે નહીં. એટલા માટે આપણે આપણા સંતાનોને આપણે કેટલી સંપત્તિ આપીને જાય એ બહુ મહત્વનું નથી, પણ આવા યોગના, આયુર્વેદના, ઋષિઓના મંદિરે જવાના, ગૌસેવાના સંસ્કારો આપીને જાય એ બહુ મહત્વનું છે. આજે દરેક આ વિડીયોના માધ્યમથી દરેક માતા પિતાઓ, જે પણ પરિવારજનો મને સાંભળે, અને બધાને હું એક જ સંદેશ આપવા માંગુ છું કે આજે તમારા બાળકોને તમે એટલા બધા ભણાવો છો, ખૂબ ઊંચા લેવલ ઉપર લઈ જાઓ છો, ખૂબ સારી વસ્તુ છે, ખૂબ લઈ જાઓ, ખૂબ વિકાસ કરાવો. તમારા બાળકને ડોક્ટર બનાવો, એન્જિનિયર બનાવો, આઈએએસ અધિકારી બનાવો, કોઈ પણ ક્ષેત્રમાં આગળ લઈ જાઓ, પણ જો તમે એને સનાતન ધર્મનો સંસ્કાર નહીં આપો તો એ પરિસ્થિતિ ખૂબ વિકટ બનશે. કારણ કે તમારું બાળક અધ્યાત્મમય નહીં બને તો એની પાસે અધ્યાત્મ નહીં હોય તો એ ડોક્ટર બની જશે, પણ એની અંદર એ જે દયા, ભાવ, પ્રેમ, કરુણા નહીં રહે. આજે મારી પાસે આ પરિવાર આવ્યો છે, ખૂબ ઊંચા દરજ્જા ઉપર પહોંચ્યો છે, છતાં એને સંતો પ્રત્યે એટલો ભાવ છે, સનાતન ધર્મ પ્રત્યે એટલી રુચિ છે, એના કારણે જ શાંતિ મળશે. નકર ઘણું બધું આપણે વસાવી લઈએ છીએ, બધા શેઠ વસાવી લઈએ, પણ માનસિક મનથી આપણે અપસેટ થઈ ગયા, મનના ખૂબ અપસેટ બની ગયા. તો આપ બધાને કહું કે આપ સવાર સવારમાં દરરોજ ગૌ માતાનું દૂધ પીવો, ગાયનું ઘી વાપરતા થાવ, ગૌ માતાની થોડી ઘણી સેવા જે આપનાથી થઈ શકે એટલી કરો, સૂર્ય નમસ્કાર કરો. જો આ બધા મૂળ સંસ્કારો છે, આ મૂળ સંસ્કારો ઉપર દરેક પરિવાર ધ્યાન આપે તો જ આવનારું ભવિષ્ય એના માટે ખૂબ સારું છે. નકર તમે દિવસના સમયે રોશો, રડવા સિવાય કઈ હાથમાં નહીં રહે. કારણ કે બાળક તમારું નહીં રહે, ભલે એ ઊંચો દરજ્જો પ્રાપ્ત કરી લીધો, પણ જો આ સંસ્કારો નહીં હોય તો ખૂબ વિકટ પરિસ્થિતિ બનશે. તો દરેક પરિવારજનો આની નોંધ લે, અને આપ પણ પરિવારમાં આવનારા સમયમાં કેન્સર જેવા ભયાનક રોગથી બચવા માટે તેમજ અશાંતિ, કલહ, કંકાશથી બચવા માટે ઘરમાં ગૌમૂત્રનો છંટકાવ કરો. અઠવાડિયામાં એક વખત ગૌમૂત્રનો છંટકાવ જ્યાં પણ થાય ત્યાં હું તમને કહું કે ત્યાં નેગેટિવ ઉર્જા વાસ નથી કરતી. નેગેટિવ ઉર્જાને આપણે ભૂત નામ આપી, પ્રેત કહી, પલિત કહી, ડાકીની, શાકીની, જે પણ કાંઈ આપણે એનાથી જે પણ પરિવારમાં કલહ કંકાશ રહેતો હોય, જો શાંતિનું સ્થાપન કરવું હોય તો ગૌમૂત્રનો છંટકાવ કરતા થાવ. આ સનાતન ધર્મનું મૂળ છે, ગાય છે. સાહેબે વાત કરી એમ ભગવાન રામ પણ અવતરિત થયા હોય તો ગાયનું ખૂબ જ યોગદાન છે. કૃષ્ણ ભગવાન તો એની સેવાને ખાતર જ અહીં આવ્યા છે. ભગવાન એમ કે હું આજ મહાન બન્યો હોય તો ગાયના શરણની રજ મારા ઉપર પડી, એના કારણે મને દુનિયા પૂંજે છે. તો ગાયને કેન્દ્રમાં રાખો. સનાતન ધર્મી દરેકે દરેકને કહું કે ગાયને તમારા કેન્દ્રમાં રાખો. ગાયનું દૂધ, ગાયનું ઘી, ગૌમૂત્રનો ખૂબ ઉપયોગ કરો. ગૌ માતાના દર્શન કરતા થાય. અઠવાડિયામાં એક વખત તમારા બાળકોને, પરિવારજનોને ગૌશાળામાં લઈને જાય. બસ આજ મારો સંદેશ છે. તેમજ સદભાવના હોસ્પિટલ અહીંયા ચાલી રહી છે કળસારમાં, બહુ મોટી. ત્યાં હું 4 દિવસમાં યોગ, આયુર્વેદ ઉપર જે અસાધ્ય બીમારી છે એના ઉપર હું ટ્રીટમેન્ટ કરું છું. જે તમારે દરરોજ માટે દવાઓ ખાવાની છે, બીપીની, ડાયાબિટીસની, કોલેસ્ટ્રોલની. કોલેસ્ટ્રોલની એક વખત આવશે એટલે જિંદગીભર ગોળી ખાવી પડે. તો એને આ યોગ આયુર્વેદથી અમે એકાદ મહિના દિવસમાં બીપી, ડાયાબિટીસની થી લઈને કોલેસ્ટ્રોલની ગોળીથી મુક્ત થઈ જાય છે માણસ. આ ક્લિનિકલી ટ્રાયલ છે, આ કોઈ ચમત્કારની વાત નથી. તમારા જીવનની પદ્ધતિ બદલે,
તો તમે કોલેસ્ટ્રોલની ગોળીમાંથી, ડાયાબિટીસની ગોળીમાંથી તેમજ કેન્સર જેવા ભયાનક રોગ આપને થયો છે તો એમાં ઓછામાં ઓછી પીડા કઈ રીતે થઈ શકે એ આપણી ઋષિઓની પદ્ધતિ છે આખી. તો આપ એનો પણ લાભ લઈ શકો છો. અહીંયા લોંગિયાની ભૂમિ ઉપર અહીંયા આશ્રમ છે, કળમોદરની ભૂમિ ઉપર બહુ 200 વીઘા જમીન ક્ષત્રિય પરિવારોએ ત્યાં દાનમાં આપી છે. તો ત્યાં પણ આપ આવી શકો છો. અહીંયા પણ આપ કોઈ પણ પ્રકારની સેવા આપી શકો છો આપની અનુકૂળતા. આપ બધાને ફરી વખત જય ગૌ માતા, જય માતાજી. ઓમરામ બાપુએ ખૂબ સરસ વાત કરી છે. ગાઓ વિશ્વસ્ય માતરમ. આ ગાય છે એ તો વિશ્વની માતા છે. તો અને બાપુએ બીજી એક વાત કરી કે અત્યારે નશા તરફ બધો વળી રહ્યા છે. નશા તો મુझ में है बोतलों में नहीं है, नशा तो मुझ में है बोतलों में नहीं है, अगर बोतलों में होती તો બોતલો આપોઆપ ક્यों નહીં ઉછલતી. ખરેખર માણસની અંદર બાપુ કેમ ભક્તિનો નશો હોય, કંઈક સત્કાર્ય કરવાનો નશો હોય, અભય સત્વ શુદ્ધિ જ્ઞાન યોગ વ્યવસ્થિત દાન તપ સ્વાધ્યાય તપ આર્જવમ આવા દેવી ગુણો તરફ બાપુની વાત છે કે એ તરફ નશો લઈ જાઓ તો તમારી પેઢીઓ ને પેઢીઓ સંસ્કારિત બનશે. અને સંતાનનો અર્થ જ એ છે સંવ્યક તનોતી. જે આપણને વારસો મળ્યો છે, સાંસ્કૃતિક વારસો મળ્યો છે, ગાયનો મળ્યો છે, ખેતીનો મળ્યો છે. બાપુ અત્યારે ખેતી પણ એટલી બધી પ્રદૂષિત થઈ છે, એની વિશે પણ આપ જણાવશો. અને આ પ્રદૂષિત ખેતીને કારણે માનવનું આયુષ્ય છે એ શતમ જીવો શરદને બદલે 22મા વર્ષે તો પાવા બેસુરા બને છે. 122 વર્ષે ભીષ્મ શંખ ફૂંકી શકે, પણ અત્યારે બીડી ફૂંકવાની અંદર જીવન ટૂંકું બની છે, નષ્ટ થતું જાય છે. તો બાપુ આપણને એના શબ્દોના માધ્યમથી પાવન કર્યા છે અને કળશાર છે. પછી અહીંયા લોંગિયાની બાપુની જે કર્મભૂમિ છે અને કળમોદર ગામ છે, કમલ ઉદરશ્ય છે, જેનું કમળ જેવું પેટ હોય તો જ આવા મહાન સંતો ત્યાં પધાર્યા હોય. અને ત્યાં પણ બાપુ આવી ગૌ સેવા કરી રહ્યા છે. ત્યાં પણ પધારી અને આપ પાવન થશો અને આવા પવિત્ર વિચારોને આપ સાકારિત કરશો અને આપના સંતાનોમાં પણ આ વિચારને લઈ જશો. અસ્તુ. ધન્યવાદ. શર્માશાબેન, શું કરો છો? કોણે આપ્યો? બાપુની પ્રસાદી. હે તું બાપુને પગે લાગી? હે તમાશા બોક્સ એટલે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો.